વડિયા સુરગવાડા સાર્વજનિક સ્કૂલ ખાતે જ્યાં લગભગ 10 વર્ષ બાદ ફરી એક વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। શિયાળાની મોસમ હોવા છતાં પણ આ મેદાનમાં ઠંડી કરતાં વધારે બાળકોનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। સ્કૂલના નાના મોટા વિદ્યાર્થીઓ એક ટીમ બનીને રમતા જોવા મળે છે, જ્યાં રમત માત્ર જીત હાર પૂરતી નથી પણ બાળકોમાં નવો ચેતના, ટીમવર્ક અને તંદુરસ્તીનો સંદેશ આપી રહી છે। આ પ્રકારના આયોજનથી બાળકો મોબાઈલથી દૂર રહી મેદાન તરફ વળે છે, સ્વસ્થ જીવન તરફ આગળ વધે છે। આ સમગ્ર મેચ દરમિયાન ખાસ આકર્ષણ બન્યા છે બાબુભાઈ નાગાણી, જે આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને આજે અહીં પોતાની સરસ, ઉત્સાહભરી અને મજેદાર કોમેન્ટરી દ્વારા મેચને વધુ રોમાંચક બનાવી રહ્યા છે। વડિયા સુરગવાડા સાર્વજનિક સ્કૂલ દ્વારા 10 વર્ષ બાદ થયેલું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું નિશ્ચિત રૂપે બાળકોના જીવનમાં એક યાદગાર અનુભવ બનશે। રમત અને શિક્ષણ સાથે મળીને જ બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય છે। આજનો દિવસ એનો જીવતો દાખલો છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। नमस्कार। पहला तो हूँ सर्व वडियाना जे भूतपूर्व विद्यार्थीओ अने अत्यारे हालमां जे रमी रह्या छे एवा विद्यार्थीओ जे आजनी जे जनरेशन छे जे रमतगमतथी दूर जई रही छे, मोबाइलनी दुनियानी अंदर जीवती दुनियामांथी एमने बहार लाववा माटे जो मोटामां मोटुं कोई माध्यम होय तो रमतगमत छे અને એમાંય અત્યારે દુનિયાની અંદર ક્રિકેટની રમતને ખૂબ પ્રેમ કરી રહ્યા છે। ત્યારે વર્ષોથી આપણી આ સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલની અંદર જે એસપીએલ ક્રિકેટ જેમ કે સુરગવાડા પ્રીમિયર લીગ નામની જે રમાતી હતી એ થોડો સમય પહેલા જે કોરોનાની મહામારી આવી એના કારણે અને એનો થોડો સમય પહેલા કોઈ કારણોસર જે બંધ પડેલી જે એસપીએલની જે આ ટુર્નામેન્ટ છે એ ફરી પાછી ચાલુ કરવા માટે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગ્રામજનો અને સમગ્ર સ્ટાફ બધાએ એવું નક્કી કર્યું કે આપણે જે આ રમતગમત જે વિસરાતી જાય છે ને ફરી પાછી બેઠી કરી અને આ શિયાળાની સિઝન છે તો વિદ્યાર્થીઓની અંદર શારીરિક સૌષ્ઠવ છે એ મજબૂત બને અને સાથે સાથે એ તન સુધીથી મન સુધી પહોંચવા માટેની જે આખી આપણી જૂની ઋષિ પરંપરા છે એને ઉજાગર કરવા માટે આ વસ્તુ જરૂરી છે। કારણ કે રમતગમત એ અભ્યાસની એક नीव छे, सहाभ्यासिक प्रवृत्ति हशे तो ज आपणे अभ्यासने अंदर ध्यान आपी शकशुं। एने ध्यानमां राखी अने आ टूर्नामेंटनुं आयोजन छे ए अमारा वडाश्री पादरिया साहेब अने अमारी संस्थाना समग्र शिक्षको સાથે નોન ટીચિંગ સ્ટાફ છે, સાથે સાથે ખાસ તો હું આ તકે આપણે બીએસએનએલ ના જે ભૂતપૂર્વ કર્મચારી અને આપણી સંસ્થાના વિદ્યાર્થી એવા બાબુભાઈ નાગાણી જ્યારે આપણે એમને બોલાવીએ ત્યારે હર હંમેશના માટે હાજર હોય અને જ્યારે ભૂતકાળની અંદર પણ જે એવી ઘટનાઓ ઘટેલી છે કે જ્યારે આપણે કોઈ પણ આવી ટુર્નામેન્ટનું આયોજન કરવું હોય તો એમને કદાચ પોતાના તન, મન અને ધનથી બધી રીતે સપોર્ટ આપવા માટે એમની કાયમીના માટે પૂરી તૈયારી હોય છે અને આજે જ્યારથી ટુર્નામેન્ટ ચાલુ થઈ છે ત્યારથી એમને સમયથી પહેલા હાજરી આપી છે। ટુર્નામેન્ટ જ્યારે આ મેચ પતે છે ત્યારે અહીંથી જાય છે એક પારિવારિક ભાવથી આપણી સાથે જોડાયેલા છે અને આપણે એમને કહીએ કે હર હંમેશ માટે જોડાયેલા રહ્યો અને વિદ્યાર્થીઓને આવી રીતે પ્રોત્સાહન આપતા રહ્યો। થેન્ક યુ સર। ઓકે।